આજની વાર્તા આપણી શક્તિને જાણો. એક માળીના દીકરાઓ ખૂબ આળસુ હતા. તેઓ કામ કરવાનું ટાળતા હતા અને નકામી વસ્તુઓમાં પોતાનો સમય બગાડતા હતા. જ્યારે તેનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેણે તેના પુત્રોને બોલાવીને કહ્યું, તમે આળસુ બનીને ઘરનું બધું બગાડશો, પણ મેં તમારા ભવિષ્યનું ધ્યાન રાખ્યું છે અને બગીચાના દરેક ઝાડ નીચે થોડું સોનું દાટી દીધું છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે તેને બહાર કાઢજો. આટલું કહીને માળી મરી ગયો. ઘરમાં તેમની પાસે જે થોડી સંપત્તિ હતી તે વપરાઈ ગઈ. છોકરાઓ ભૂખથી મરી રહ્યા હતા. તેઓએ વિચાર્યું, ચાલો ઝાડ નીચેથી સોનું શોધી કાઢીએ. તેઓ ભેગા થયા અને એક પછી એક બધા ઝાડ ખોદી કાઢ્યા. તેઓ ખોદકામ કરતા હતા, પણ તેમાંથી કંઈ સોનું મળ્યું નહીં. છોકરાઓ જાણતા હતા કે તેમના પિતા ક્યારેય જૂઠું બોલતા નથી, છતાં તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમને સોનું શોધવાનો દાવો કેવી રીતે ખોટો નીકળ્યો. થોડાક દિવસો પછી વરસાદ પડ્યો. ઝાડ નીચેની માટી પીગળી ગઈ, જેનાથી મૂળને પુષ્કળ પાણી મળ્યું અને દરેક ઝાડ પર પુષ્કળ ફળ આવ્યા. આવક એટલી બધી વધી હતી કે દરેક ઝાડ નીચે સોનું શોધવાનો દાવો સાચો પડ્યો. તેઓએ કેરીઓમાંથી ઘણી સંપત્તિ બનાવી. તેઓ ધનવાન બન્યા. તેવી જ રીતે દરેક વ્યક્તિ પોતાની શક્તિઓ અને સામર્થ્યથી અજાણ રહીને આળસુ બનીને જીવન જીવે છે, એવું માનીને કે તેના ભાગ્યમાં તેની યોગ્યતાની ક્ષમતા મર્યાદિત છે.